નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આજે લેવલ સંસ્કૃત વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈએ। સૌથી પ્રથમ વિભાગ એમાં આપણે તમને ગદ્ય આપેલા કોઈ પણ બેમાંથી એક લખવાનું, જેમાં પહેલામાં સંતિ મેં ગુરુ કે હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા બધા ગુરુ બનાવે છે અને બુદ્ધિ વડે તેમનો સમય ઉપયોગ કરી અને મારા જીવનમાં ચાલુ છે તેવો માર્ગદર્શનનો વિડીયો એમાં એ આવશે। 7 નંબરમાં આવશે મૂર્ધતા, 8 નંબરમાં પંચધા, 9 નંબરમાં ચિંતા, 10 નંબરમાં ચંદ્રસૂડ, 11 નંબરમાં આવશે રાત્રિ। આ જે લેવલ સંસ્કૃત ઉપર સંપૂર્ણ આપણા આઈએમપીમાંથી પૂછાયેલું હતું, ના હોય તો તમે એકવાર વિડીયો જોઈ શકો છો। જે કીધો તો જે શ્લોક કીધો તો એ જ પૂછાયું, જે પાઠમાંથી હતું બેઠું એમાંથી આવ્યું છે। ત્યાર પછી ગદ્યમાં હતું, આ તો બધાને આવડે કે ભગવાને પ્રજાપતિ બ્રહ્મા પાસે વલી પ્રાર્થના કરવા જાય છે, દેવતા મનુષ્ય અને અસુર વારાફરતી, કે અમારું કલ્યાણ થાય, હિત થાય, એમાં કોઈ શબ્દ આપો, અને બ્રહ્મા દ એવો શબ્દ એમને આપે છે। ભવતા પર એ દેવી સરસ્વતી માની ઉપાસનાવાળા ચેપ્ટરમાંથી છે। પછી રસ્તે રસ્તે જે નંબર 3માં છે પથિક વાળો, કે રસ્તે રસ્તે મુસાફરી છે ને રસ્તે રસ્તે ઝાડ તેમને છાયો આપે છે, જે ઝાડનો છાયો એમને ગમે તે ઝાડને ઘરે જઈને શું કરે છે, યાદ કરે, તે ઝાડ બહુ સૌભાગ્યવાળું છે તેવું આ શ્લોકમાં કહે છે। આચાર લક્ષણ દુરાચાર બંને શ્લોકમાં આઈએમપીમાં કીધા હતા કે આ પૂછાશે અને તેમાંથી શ્લોક પૂરતી તમારી આવી। ત્યાર પછી તમારું વિભાગ બીમાંથી 17 નંબરમાં આવશે વિનિમય, 18માં આવશે હરવી ધુર્મેશુ, 19 નંબરમાં આવશે સુગ્રીવ, 20 નંબરમાં પથિક, 21 નંબરમાં આવશે દીપાવલ્ય, 22 નંબરમાં વનલતાભી, 23 નંબરમાં ચારુદત્ત જવાબ આવશે, 24 નંબરમાં કાગરજી, 25 નંબરમાં જે તમને દેખાય છે લાઇનમાં મેં 1, 2, 3 બોલપેનથી ટીક કર્યા તે જ જવાબ તમારા એમાં આવશે, દયાનંદ સરસ્વતીવાળા ચેપ્ટરમાંથી લીધેલું હતું। ત્યાર પછી જોડકામાં 32 નંબરમાં તમારે પહેલામાં ભરત, પુરોહિત, ચેટ અને શિષ્ય બોક્સ બનાવે છે તે રીતનો જવાબ એમાં આવશે। આમાં પણ જો નંબર મેં મારીને બતાવે છે એ રીતે તેમાં આવશે। આપણે એમસીક્યુ પર ખાસ નજર એકવાર કરી લઈએ। વેદાભ્યાસ તો પંચરીત, આ સવાલ એમસીક્યુમાં પણ તમને આગળ પૂછાઈ ગયો, તે તમને પાછું ખાલી જગ્યામાં પૂછ્યું। ઘણા બધા મિત્ર કરવાથી સુખ મળે, ભોજન અંતે શું પીવું, તક્રમ એટલે છાશ પીવું જોઈએ। જોડકા જુઓ, લાભોમાં સર્વશ્રેષ્ઠ લાભ કયો તો સુખને જે આપણે તુષ્ટિ એટલે જેને સંતોષ હોય તેને સારું લાભ મળે। વિકસથી યદ પદ્મ કદાચ પર્વત હલનચલન થઈ શકે છે, લાઈન અંડરલાઈન કરી છે। હિતાહાર ઓછું જમે, માપનું જમે, અલ્પાહારસ્ય આનંદ, વિપ્રોહિત ધ્યાન તો ત્રેસ, આ ત્રણે ખાલી નામના ધારણ કરવાવાળા છે। વિભાગીમાં 50 નંબરમાં આવશે કષ્ટ કવિ ધ્યેય, 51 નંબરમાં આવશે જલમંથન ન્યાય, 52માં આવશે શિખરણી, 53માં આવશે સાદરોળ વિક્રંટી, 54માં આવશે શ્લેષ, 55 નંબરમાં આવશે વ્યાસસ્તુતિ, 56માં આવશે સુશ્રુત સંહિતા, 57માં વાઘભટ્ટ, 58માં ઋગ્વેદ અને 59માં આવશે વરા મિહિર। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12ના વિદ્યાર્થી સુધી પહોંચાડો, જે આજે પેપર આપીને આવ્યા છે, સંપૂર્ણ 100% સાચું સોલ્યુશન એમને મળી રહે। થેન્ક યુ।